પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતે મહિલાઓ સાથે કર્યો સંવાદ. સરકારી યોજનામાં મહિલા કલ્યાણકારી નીતિઓને ગણાવી સર્વોચ્ચ પ્રાથમિકતા. 6,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ, તો સિક્કિમ ખાતે સ્થાપના દિવસ સમારંભમાં પણ આપી હાજરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર. ભાજપનો દબદબો યથાવત. 15 મનપામાં લહેરાયો કેસરીયો. વર્ષ 2021ની સરખામણીએ ભાજપનો વોટ શેર 3.92% વધ્યો. શહેરી મતદારોમાં ભાજપનો વિશ્વાસ અકબંધ. તેત્રીસ જિલ્લા પંચાયત, 78 નગરપાલિકા અને 253 તાલુકા પંચાયત પર ભાજપને પ્રચંડ જનસમર્થન. પ્રધાનમંત્રી મોદીએ જનતાનો માન્યો આભાર. કહ્યું, ગુજરાતની જનતા અને ભાજપ વચ્ચેનો સંબંધ વધુ ગાઢ અને અતૂટ બન્યો. પ્રચંડ જીત બદલ ઠેર ઠેર ઉજવણીનો માહોલ. ઢોલ નગારા વગાડી અબીલ ગુલાલની છોડ સાથે જીતનો જશ્ન. ભાજપના કાર્યાલયો ખાતે નેતાઓએ ઝીલ્યું જનતાનું અભિવાદન. ચૂંટણી પરિણામોમાં જીત હાર બાદ નેતાઓની પ્રતિક્રિયા આવી સામે. મુખ્યમંત્રીએ જનતાએ વિકાસની વણથંભી યાત્રાને અકબંધ રાખવાનું આપ્યું વચન. હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતની જનતાએ વ્યાજ સાથે વિપક્ષને ચૂકવ્યું વળતર, તો કોંગ્રેસના અમિત ચાવડાએ સ્વીકારી હારની જવાબદારી. જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય. સતત 7મી વખત સત્તા પર કબજો. સુરતમાં ભાજપ સોળે કળાએ. મનપામાં આપ કોંગ્રેસના સુપડા સાફ. વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની પછડાટ. અમદાવાદમાં ભાજપનો જંગી વિજય. પશ્ચિમ બંગાળમાં આવતીકાલે બીજા તબક્કાની ચૂંટણીમાં 142 બેઠકો પર જંગ. 1,448 ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય. પોલીસનો ચાંપતો સુરક્ષા બંદોબસ્ત. અસામાજિક તત્વો સામે ચૂંટણી પંચ એલર્ટ. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો પર પેરામિલિટરી ફોર્સ તૈનાત. રાજ્યમાં ભીષણ ગરમીનો કહેર. 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. ગાંધીનગર 43.4, અમદાવાદ 43.2 ડિગ્રી ગરમીથી શેકાયું. આવતીકાલથી 4 દિવસ દરમિયાન ગરમીમાં આંશિક રાહત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. અને આઈપીએલમાં આજે મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો. રાજસ્થાનની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગની કરી પસંદગી. પ્રભસિમરન સિંહની ઝંઝાવતી બેટિંગ. પંજાબનો સ્કોર 125 રનને પાર.